તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે 26 થી 29 ઓગસ્ટ 3 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। 26 ઓગસ્ટે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે। 27 ઓગસ્ટે અમરેલી ધારી ખાતે કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ધારીમાં ગુજરાત ગૌરવ સંકુલનું લોકાર્પણ કરશે। 27 ઓગસ્ટે ગુજરાત વિદ્યાપીઠ દીક્ષાંત સમારોહમાં પણ અમિતભાઈ શાહ હાજરી આપવાના છે। 27 ઓગસ્ટની રાત્રે ઘાટલોડિયા જનતા દરબારમાં તેઓની ખાસ ઉપસ્થિતિ પણ રહેશે। જ્યારે અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે 26 થી 29 આ તમામ જે દિવસો છે ત્યારે તેઓનો કાર્યક્રમ આ રીતે યોજાશે। 28 ઓગસ્ટે દિલ્હી પરત જવા પ્રસ્થાન કરશે અમિતભાઈ, ત્યારે ગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ યોજાશે। બપોરે 3:45 કલાકે ગુજરાત વિદ્યાપીઠમાં ત્યાં પણ અમિતભાઈ શાહની ખાસ ઉપસ્થિતિ રહેશે। સાથે જ ફાર્મા ઇનોવા એવોર્ડ જે કાર્યક્રમ યોજાશે તેમાં તાજ સ્કાયલાઇનમાં સિંધુ ભવન રોડ પર ત્યાં પણ અમિતભાઈ શાહની ખાસ ઉપસ્થિતિ રહેશે। વિવિધ કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ હાજર રહેશે ગુજરાત પ્રવાસ દરમિયાન।